નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ગયા આધારિત પ્રાકૃતિક બટાકાનું વાવેતર કર્યું હતું. આની અંદર આપણે જીવામૃત બનાવેલું પડ્યું છે. હાલના આજે મોડું પાણી આપવાનું છે એટલે જીવામૃત ચલાવીશું. અને આપણે વાતાવરણ 2 દિવસથી ખરાબ હતું, 2-3 દિવસથી, એટલે મેલો મચ્છી ના પડે એના માટે પહેલાંથી જ આપણે એક આ વર્ધી છે, ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી આ વર્ધી છે, જેથી આપણે મય નાખીશું એટલે શું છોડનો વિકાસ સારો થાય એના માટે. એટલે આપણે આ 20-20 ગ્રામનું ઢકણું છે, એટલે 2 ઢકણા આપણે નાખીએ છીએ. અને આ ધનરક્ષક એટલે 10 પરણી અરગ તૈયાર, આપણે ટાઈમ નહોતો એટલે આપણે બનાવી નહીં થયા, એટલે આપણે તૈયાર લાવ્યું છે, જેથી કરીને મેલો મચ્છી આની બાજથી જ આપણા ખેતરમાં ના આવે એટલા માટે પહેલાંથી જ આપણે આ ધનરક્ષક એડ કરી રહ્યા છે. આમાં બધું 10 પ્રાણીનો અરગ તૈયાર બનાવેલું છે, જેથી આપણે 40 ગ્રામ જેવું આ નાખીશું. અને બટાકાની અંદર આપણે 23 દિવસ આજ થયા છે, પહેલો સ્પ્રે કરી નાખ્યા. વાતાવરણ ખરાબ હતું એના કારણે મેલો મચ્છી ના આવે એટલા માટે આ ધનરક્ષક આપણે નાખી રહ્યા છીએ. અને પછી આપણે સ્પ્રે કરી નાખીએ અને પછી મોડો પાણી વાળીશું. મોટા ડબલામાં લઈને હવે આપણે પંપની અંદર એડ કરી રહ્યા છીએ અને પછી આપણે પાણીનું ભરી અને આપણે સ્પ્રે ચાલુ કરીશું. પંપ ભરી નાખ્યો છે અને હવે આપણે બટાકાની અંદર સ્પ્રે કરવા જઈ રહ્યા છીએ. હવે 2 પંપ રહ્યા છે, 8 પંપ તો આપણે સ્પ્રે કરી નાખ્યા છે. ભાઈ આપણે સ્પ્રેને ચાલુ કરી દીધો છે. આપણે 4 ઓળા લઈ રહ્યા હતા અને આવી રીતે સ્પ્રે કરી નાખીએ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, જય ગોપાલ.